હેલો, આજે આ વિડીયોમાં આપણે સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિકની અંદર એપ્લિકેશન સ્ટેટ વિશે જોવાનું છે. લાસ્ટ વિડીયોમાં આપણે સેશન સ્ટેટ વિશે જોયું હતું અને આજે આપણે એપ્લિકેશન સ્ટેટ વિશે જોવાનું છે. આ સેશન સ્ટેટ અને એપ્લિકેશન સ્ટેટ એ છે સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે. The application state is a server side state management mechanism. એટલે કે એપ્લિકેશન સ્ટેટ જે છે સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ છે. તો એપ્લિકેશન સ્ટેટ is used to store data on server and shared for all the users and it can be accessible anywhere in the application. હવે એપ્લિકેશન સ્ટેટના નામ પરથી જ આપણને ખબર પડે કે આખી એપ્લિકેશન રિલેટેડ કાંઈ પણ વસ્તુ કરવું હોય તો તેના માટે આપણે એપ્લિકેશન સ્ટેટનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એપ્લિકેશન સ્ટેટ જે છે એ આપણે આખી વેબસાઇટ રિલેટેડ જો કરવાનું હોય તો તેના માટે આપણે આવે છે એપ્લિકેશન સ્ટેટ. એપ્લિકેશન સ્ટેટ જે છે તે એપ્લિકેશન સ્ટેટ ઇઝ યુઝડ ટુ સ્ટોર ડેટા ઓન સર્વર એન્ડ શેર્ડ ફોર ઓલ ધ યુઝર એન્ડ ઇટ કેન બી એક્સેસિબલ એનીવેર ઇન ધ એપ્લિકેશન. એટલે કે તમારા એપ્લિકેશન એટલે કે તમારા પ્રોજેક્ટની અંદર વેબસાઇટની અંદર ગમે ત્યાં તમે એપ્લિકેશનનો યુઝ કરી શકો છો અને એનો મેઇનલી યુઝ શું છે કે તેના ડેટા તમે સર્વર સાઇડ સ્ટોર કરી શકો છો, રિટ્રાઈવ કરી શકો છો. દરેક યુઝર માટે તમે એપ્લિકેશન સ્ટેટનો યુઝ કરી શકો છો. ધ એપ્લિકેશન સ્ટેટ ઇઝ યુઝડ સેમ એઝ સેશન. એપ્લિકેશન સ્ટેટ જે છે એ સેમ એઝ અ સેશન સ્ટેટ જેવું જ છે, બટ ધ ડિફરન્સ ઇઝ ધ સેશન સ્ટેટ ઇઝ સ્પેસિફિક ફોર અ સિંગલ યુઝર whereas an application state is a common for all users. હવે સેશન સ્ટેટ જે છે પર્ટિક્યુલર યુઝર માટે જ છે, સિંગલ યુઝર માટે, કે લોગિન થયા પછી પર્ટિક્યુલર યુઝરનું નામ એ શો થતું હોય છે. પરંતુ જ્યારે એપ્લિકેશન સ્ટેટ છે એ દરેક યુઝર, જેટલા બી યુઝર લોગિન થાય છે સિસ્ટમની અંદર, એ દરેક યુઝર માટે તમે એપ્લિકેશન સ્ટેટનો યુઝ કરી શકો છો. એનું મેઇનલી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ આપણે તો ફોર એક્ઝામ્પલ તમે કોઈ વેબસાઇટ બનાવી છે અને તમારે વેબસાઇટને કાઉન્ટ કરાવવું છે કે કેટલા વ્યુઅર્સે તમારી વેબસાઇટને વિઝિટ કરી છે. તો તેના માટે તો દરેક યુઝર જે છે એ શું આવશે, દરેક યુઝર, જેટલા બી યુઝર્સ તમારી વેબસાઇટને શો કરે છે, જોવે છે, તો તેને કાઉન્ટ્સ કરાવવાના છે. તો તમે એપ્લિકેશન સ્ટેટનો યુઝ કરી શકો છો. Application state is a state management technique. Application state is stored in the memory of the server and is faster than storing and retrieving information in a database. એટલે કે ડેટાબેઝમાંથી તમારે ડેટા સ્ટોર કરવા અથવા તો ડેટાબેઝ પરથી ડેટા રિટ્રાઈ કરવા માટે આ એકદમ ફાસ્ટર ટેકનિક છે. તમે ગમે ત્યાંથી ગમે તે ડેટાને તમે રિટ્રાઈવ કરી શકો છો. ફાસ્ટર છે આ. બીજી બધી ટેકનિક કરતાં એપ્લિકેશન સ્ટેટ જે છે એકદમ ફાસ્ટર છે, કારણ કે આ આખી એપ્લિકેશન લેવલનું છે. આ જ્યારે બીજી બધી જે સેશન સ્ટેટ, એપ્લિકેશન સ્ટેટ, વ્યૂ સ્ટેટ, આ બધી શું છે, પેજ લેવલ, સિંગલ યુઝર એપ્લિકેશન માટે છે. જ્યારે એપ્લિકેશન સ્ટેટ છે બધા યુઝર, મલ્ટિપલ યુઝર્સ માટે યુઝ થાય છે. સેશન સ્ટેટ ઇઝ સ્પેસિફિક ફોર અ સિંગલ યુઝર સેશન. એટલે કે સેશન સ્ટેટ જે છે પર્ટિક્યુલર સિંગલ યુઝર માટે થાય છે, બટ એપ્લિકેશન સ્ટેટ ઇઝ ફોર ઓલ યુઝર્સ એન્ડ સેશન્સ. એટલે કે એપ્લિકેશન સ્ટેટ જે છે એ બધા યુઝર્સ માટે યુઝ થાય છે. એપ્લિકેશન સ્ટેટ ડઝ નોટ હેવ અ ડિફોલ્ટ એક્સપાયરેશન પીરિયડ. એપ્લિકેશન સ્ટેટ જે છે તેમાં કોઈ ડિફોલ્ટ એક્સપાયરેશન પીરિયડ હોતો નથી. જેમ કુકીમાં હોય છે 20 મિનિટ્સ એક્સપાયરેશન ટાઈમ, તો એપ્લિકેશન સ્ટેટની અંદર કોઈ એવો એક્સપાયરેશન પીરિયડ હોતો નથી. વેન વી ક્લોઝ ધ વર્કર્સ પ્રોસેસ ધ એપ્લિકેશન ઓબ્જેક્ટ વિલ બી લોસ્ટ. એટલે કે આપણી એપ્લિકેશનની પ્રોસેસ જો આપણે બંધ કરી દઈએ તો એ શું થઈ જશે, એ લોસ થઈ જશે. ટેકનિકલી ડેટા ઇઝ shared among user by a HTTP application state class and the data can be stored here in a key value pair. It can also be accessed using the application property of the HTTP context class. એટલે કે આમાં આપણને HTTP એપ્લિકેશન સ્ટેટ અને HTTP context class આપેલા છે.
તે ક્લાસનો યુઝ કરીને તમે એપ્લિકેશનનો યુઝ કરી શકો છો અને તેને કી અને વેલ્યુ પેડમાં ડેટાને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ છે એપ્લિકેશન સ્ટેટની અંદર global.aspx ફાઇલ. The global.aspx file is used for handling application event or method. global.aspx ફાઇલ જે છે તે આખી હોલ એપ્લિકેશનને મેનેજ કરવાનું કામ કરે છે. global.aspx ફાઇલ આખી એપ્લિકેશનમાં ઓનલી વન જ તે global.aspx ફાઇલ હોય છે. ઇટ ઓલવેઝ એક્ઝિસ્ટ ઇન રૂટ લેવલ, એટલે કે એકદમ રૂટ લેવલની હોય છે ત્યાં. અને ઇવેન્ટ આર વન ઓફ ધ ફોલોવિંગ ઓફ ધ ટુ ટાઈપ્સ ઇન ધ ગ્લોબલ એપ્લિકેશન. અને બે ટાઈપ્સની ઇવેન્ટ એમાં હોય છે. એમાં ફર્સ્ટ ઇવેન્ટ જે છે તે ઇવેન્ટ ધેટ વિલ બી રેઝડ ઓન ધ સર્ટેન કન્ડિશન, એટલે કે કોઈ સર્ટેન કન્ડિશન માટે તમારે ઇવેન્ટને કોલ કરાવી શકો છો. ત્યારે બીજી ઇવેન્ટ છે ઇવેન્ટ ધેટ વિલ બી રેઝડ ઓન એવરી રિક્વેસ્ટ. દરેક રિક્વેસ્ટ ટાઈમે પણ તમે ઇવેન્ટને કોલ કરાવી શકો છો અથવા તો કોઈ પર્ટિક્યુલર કન્ડિશન પ્રમાણે પણ તમે એ ઇવેન્ટને કોલ કરાવી શકો છો. ધ એપ્લિકેશન વિલ બી સ્ટાર્ટ ઓનલી once if 10 users send a request, then 10 user sessions are created. The events to be a global.aspx file છે. હવે આપણે એક global.aspx ફાઇલ બનાવવાની છે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર. તમારા સોલ્યુશન એક્સપ્લોરરની અંદર પ્રોજેક્ટ પર ડબલ ક્લિક કરવાની, રાઇટ ક્લિક કરીને એડ ન્યૂ આઇટમ, આઇટમની અંદર ગ્લોબલ એપ્લિકેશન ક્લાસ નામની તમારે ફાઇલ બનાવવાની છે. તેની અંદર global.aspx એનું એક્સટેન્શન છે global.asax. એ એડ કરવાની ફાઇલ તમારે સેમ આ જ નામ રહેવા દેવાનું છે. આ નામમાં કંઈ ચેન્જ નથી કરવાના. એની એક્સટેન્શન પણ ડિફરન્ટ છે. આપણે નોર્મલ ફાઇલ બનાવીએ છીએ તો એનું એક્સટેન્શન .aspx હોય છે. જ્યારે ગ્લોબલ ફાઇલ બનાવીએ છીએ ત્યારે એનું એક્સટેન્શન હોય છે .asax. ઓકે, એડ કરી દેવાની ફાઇલ. એડ કર્યા પછી આપણને ડિફરન્ટ મેથડ્સ આપેલી છે. તેમાં ફર્સ્ટ આ global.asax ફાઇલ બની ગઈ છે આપણી. તેની અંદર મલ્ટિપલ નેમ સ્પેસીસ અવેલેબલ છે. નેમ સ્પેસીસની અંદર આપણને એક ક્લાસ આપેલો છે અને ક્લાસની અંદર મલ્ટિપલ મેથડ્સ અવેલેબલ છે. તો એપ્લિકેશન સ્ટાર્ટ છે, સેશન સ્ટાર્ટ છે, એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ છે, એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ, એપ્લિકેશન ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ, એપ્લિકેશન એરર અને સેશન એન્ડ, એપ્લિકેશન એન્ડ. એટલે કે એપ્લિકેશન લેવલની આખી આ ફાઇલ હોય છે. આપણે આખા એપ્લિકેશનને હેન્ડલ કરવા માટેની આ ફાઇલ હોય છે. આપણે આખી એપ્લિકેશનને જો હેન્ડલ કરવી હોય તો તેના માટે એ global.asax ફાઇલ બનાવવી પડતી હોય છે. તો એપ્લિકેશન સ્ટાર્ટ, ફર્સ્ટ ઓફ ઓલ છે એપ્લિકેશન સ્ટાર્ટ. તો એપ્લિકેશન મેથડ is invoked initially when first application domain is created. એપ્લિકેશન સ્ટાર્ટ એટલે કે જ્યારે આપણે ફર્સ્ટ એપ્લિકેશન જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ, આપણી પ્રોજેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ ત્યારે આ મેથડ કોલ થતી હોય છે એપ્લિકેશન સ્ટાર્ટ નામની. ત્યાર પછી છે સેશન સ્ટાર્ટ. સેશન સ્ટાર્ટ મીન્સ કે ધીસ મેથડ ઇઝ કોલ્ડ એવરી ટાઈમ અ સેશન ઇઝ સ્ટાર્ટ. જ્યારે સેશન સ્ટાર્ટ થાય છે, આપણે ઓલરેડી સેશન કેવી રીતે બનાવાય એ રીતે જોયું. સેશન સ્ટાર્ટ ક્યારે થાય? જ્યારે આપણે બ્રાઉઝર આપણે પેજ રિક્વેસ્ટ થતી હોય અને ત્યારે આપણે સેશન સ્ટાર્ટ થતું હોય છે. તો ધીસ મેથડ ઇઝ કોલ્ડ એવરી ટાઈમ અ સેશન ઇઝ સ્ટાર્ટ. એવરી ટાઈમ એ કોલ થશે જ્યારે સેશન સ્ટાર્ટ થશે ત્યારે. એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ, begin request. So after an application has started,
The first method application begin request is executed for every user. Begin request, હવે આ રિક્વેસ્ટ જે મેથડ છે ક્યારે કોલ થાય, જ્યારે સેશન સ્ટાર્ટ નામની મેથડ કોલ થઈ જાય ત્યાર પછી જ આ મેથડ કોલ થાય છે. આ એક વન ટાઈપ ઓફ લાઈફ સાયકલ છે, એપ્લિકેશન સ્ટેટની લાઈફ સાયકલ છે કે જે સિક્વન્સમાં કોલ થતી હોય છે. દરેક મેથડ જે છે એકદમ સિક્વન્સમાં થતી હોય છે અને સિક્વન્સમાં જ આ મેથડ કોલ થતી હોય છે, એટલા માટે એને યાદ રાખવી પડશે આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એપ્લિકેશન સ્ટાર્ટ એટલે કે જ્યારે આપણી એપ્લિકેશન આપણે ક્રિએટ કરીએ છીએ ત્યારે આ મેથડ કોલ થાય છે. ત્યારબાદ છે સેશન સ્ટાર્ટ એટલે કે જ્યારે આપણી સેશન સ્ટાર્ટ થાય છે ત્યારે આ મેથડ કોલ થાય છે. એવરી ટાઈમે આ મેથડ કોલ થશે જ્યારે સેશન સ્ટાર્ટ થશે. ત્યારબાદ છે એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ. તો એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ ક્યારે કોલ થશે, જ્યારે સેશન સ્ટાર્ટ થશે અને પર્ટિક્યુલર યુઝરની રિક્વેસ્ટ થશે ત્યારે આ મેથડ કોલ થશે. ત્યારબાદ છે એપ્લિકેશન ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ. તો ઇટ ચેક ડિટરમાઇન વેધર ઓર નોટ ધ યુઝર ઇઝ વેલિડ. એટલે કે આપણે કંઈ ઓથેન્ટિકેશન માટે આપણે યુઝ કરતા હોય, ફોર એક્ઝામ્પલ યુઝર લોગિન ઇઝ વેલિડ ઓર ઇનવેલિડ, એટલે કે યુઝર નેમ એન્ડ પાસવર્ડ છે એ ચેક કરે કે આ મેથડ ઓથેન્ટિકેટેડ છે કે નહીં, એમ વેલિડ છે કે નહીં. તો ત્યારે આપણે એપ્લિકેશન ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ નામની મેથડનો યુઝ થશે. એપ્લિકેશન ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ મેથડ કોલ થયા પછી એપ્લિકેશન _error નામની મેથડ કોલ થાય છે. whenever an unhandled application exception occurs, then this event will be called. એટલે કે જ્યારે એપ્લિકેશન હેન્ડલ ન થતી હોય, કોઈ બી એરર હોય એપ્લિકેશનની અંદર, તો ત્યારે આ મેથડ કોલ થાય છે. ત્યારબાદ છે સેશન એન્ડ મીન્સ કે when a user session is ended and all the data related to a specific user is cleared, then the session end event is called. સેશન એન્ડ નામની ઇવેન્ટ ક્યારે કોલ થાય છે, જ્યારે એપ્લિકેશન _error એટલે કે એપ્લિકેશનની અંદર કોઈ એરર નહીં હોય. ત્યારબાદ કઈ મેથડ કોલ થાય છે, સેશન એન્ડ નામની મેથડ. તો આ મેથડ શું કરે છે, આપણું સેશન જ્યારે એન્ડ થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે, ત્યારે આ મેથડ કોલ થાય છે, સેશન એન્ડ નામની મેથડ. ત્યારબાદ છે એપ્લિકેશન એન્ડ ધીસ મેથડ ઇઝ કોલ્ડ બિફોર ધ એપ્લિકેશન એન્ડ. This can take place if IIS is released or the application domain is changing. એટલે કે આપણે જે એપ્લિકેશનનું ડોમેન જે છે એ ચેન્જ થતું હોય ત્યારે આપણે આ ઇવેન્ટ કોલ થાય છે. અને બીજું તો કે જ્યારે કે ધીસ મેથડ ઇઝ કોલ્ડ બિફોર ધ એપ્લિકેશન એન્ડ થયા પહેલાં આ ઇવેન્ટ કોલ થાય છે. અને ત્યારબાદ એપ્લિકેશન ડિસ્પોઝડ. This event is called after the application will be shut down and the .NET GC is about to reclaim the memory it occupies. Although this is very late to perform any cleanup, but we can use it for a safety purpose. એટલે કે એપ્લિકેશન _dispose નામની મેથડ બહુ રેરલી યુઝ થતી હોય છે. એ મેથડ ક્યારે યુઝ થાય છે કે જ્યારે .NET જે છે ગાર્બેજ કલેક્શન, GC મીન્સ કે ગાર્બેજ કલેક્શન એટલે કે અનનેસેસરી મેમરીને ડિસ્ટ્રોય કરતું હોય છે, ત્યારે આ મેથડ યુઝ થતી હોય છે, એપ્લિકેશન _dispose નામની મેથડ. તો આ સિક્વન્સમાં આપણી એપ્લિકેશનની લાઈફ સાયકલ છે. તો કમ્પલસરી આ લાઈફ સાયકલને યાદ રાખવાની છે અને તેની મેથડ્સને પણ યાદ રાખવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણે global.asx નામની ફાઇલ બનાવી છે. એ ફાઇલની અંદર ઓટોમેટિક બધી મેથડ ઓલરેડી આપણને શો થાય છે. હવે આપણે શું કરવાનું છે કે એક એપ્લિકેશન સ્ટાર્ટ નામની મેથડની અંદર એક એપ્લિકેશન નામનો વેરિયેબલ બનાવવાનો છે, એપ્લિકેશન બનાવવાની છે. તેની અંદર આપણે સિન્ટેક્સ છે એપ્લિકેશન સ્ક્વેર બ્રેકેટ ડબલ કોટની અંદર એપ્લિકેશનનું નામ અને ત્યારબાદ એની વેલ્યુ. હવે આપણે શું કરવાનું છે કે યુઝર ઓનલાઈન છે કે નહીં તે ચેક કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું છે, અહીંયા હું એક
સેશન અંડરસ્કોર સ્ટાર્ટ નામની મેથડની અંદર હું શું કરી દઈશ, અહીંયા એપ્લિકેશન સ્ક્વેર બ્રેકેટની અંદર ફોર એક્ઝામ્પલ હું એક વેરિયેબલ બનાવું છું યુઝર ઇઝ ઇક્વલ ટુ કરીને એનું વેલ્યુ. ત્યારબાદ એપ્લિકેશન સ્ટાર્ટ, જ્યારે આપણી એપ્લિકેશન સ્ટાર્ટ થશે ત્યારે આ વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો છે, એટલે આ વેરિયેબલ એપ્લિકેશન સ્ટાર્ટ નામના મેથડની અંદર આવશે. એપ્લિકેશન સ્ટાર્ટ. ત્યારબાદ આપણે સેશન સ્ટાર્ટ, જ્યારે સેશન સ્ટાર્ટ થાય છે વેન ધ સેશન ઇઝ સ્ટાર્ટેડ એપ્લિકેશન વેરિયેબલ ઇન્ક્રીઝડ બાય 1, એટલે કે સેશન સ્ટેટ જ્યારે સ્ટાર્ટ થશે, બાય ડિફોલ્ટ ક્યારે સ્ટાર્ટ થાય, જ્યારે આપણું પેજ રન થઈ જાય ત્યારબાદ એ સેશન સ્ટાર્ટ થતું હોય છે. તો એ સેશન સ્ટાર્ટ થાય ત્યારે આપણે શું કરવાનું છે, એની વેલ્યુને ઇન્ક્રીઝ કરવાની છે. તો આપણે સૌથી પહેલાં શું કરી દઈએ, એપ્લિકેશનને લોક કરી દઈએ. સૌથી પહેલાં શું આવશે, એપ્લિકેશન સેશન અંડરસ્કોર સ્ટાર્ટની અંદર આપણે શું લખી દેવાનું, એપ્લિકેશન ડોટ લોક નામની મેથડ કરી દઈએ. ત્યારબાદ એપ્લિકેશન ડોટ અનલોક, લોક એન્ડ અનલોક કરી દેવાનું. કોઈ બી આપણે મેથડને આપણે કોલ કરાવતા હોઈએ ત્યારે અનલોક. હવે લોક કર્યા પછી આપણે શું કરવાનું છે, એપ્લિકેશનની અંદર આપણે જે યુઝરનો વેરિયેબલ જે છે એને આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. એટલા માટે એપ્લિકેશનની અંદર આપણે વેલ્યુને ઇન્ક્રીઝ કરવાનું છે, એને એઝ અ ઇન્ટીજરમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા શું આવશે, એપ્લિકેશન ઓફ યુઝર is equal to int application user plus 1. user પ્લસ 1 એને શું કરવાનું છે, +1 ઇન્ક્રીઝ કરાવવાનું છે. સેવ કરી દીધું. હવે જ્યારે આપણું સેશન એન્ડ થઈ જાય, એટલે કે જ્યારે આપણું સેશન બંધ થઈ જાય ત્યારે એને શું કરવાનું છે, એને માઇનસ કરવાનું છે, કાઉન્ટર વેલ્યુને માઇનસ કરી દેવાની છે. તો એ ક્યારે આવશે, સેશન એન્ડના મેથડની અંદર. સેશન એન્ડના મેથડની અંદર સૌથી પહેલાં શું આવશે, એપ્લિકેશન ડોટ લોક and application dot unlock. ત્યારબાદ એપ્લિકેશન ઓફ યુઝર નામની વેરિયેબલ બનાવ્યો છે, ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે ઇન્ટ નામના અહીંયા ઇન્ટીજરમાં કન્વર્ટ કરવાનું છે, વેરિયેબલને +1 કરવાનું છે, એટલે -1 કરવાનું છે. એપ્લિકેશન સેશન ડિસ્ટ્રોય થાય છે એટલા માટે અહીંયા શું આવશે, યુઝર -1. હવે સેશન સ્ટાર્ટ અને સેશન એન્ડમાં આપણે ઓનલી ફોર કાઉન્ટરનો યુઝ કર્યો છે. હવે આપણે એ સેશન વેરિયેબલને આપણે આપણું ફાઇલ જે છે, ફોર્મ જે છે તેમાં આપણે યુઝ કરવો હોય તો તેના માટે આપણે શું કરવાનું છે, અહીંયા સિમ્પલ એક વેબ ફોર્મ બનાવીએ. હવે મારે આ વેરિયેબલનું કાઉન્ટર મારે શો કરાવવું છે મારા ફોર્મની અંદર. તો સૌથી પહેલાં આપણે એક વેબ ફોર્મ બનાવવું પડશે. એડ ન્યૂ આઇટમમાં વેબ ફોર્મમાં હું અહીંયા આપી દઉં એપ્લિકેશન સ્ટેટ એડ કરી દઉં. હવે સિમ્પલ એની લોડ ઇવેન્ટ પર મારે
હું h1 ટેગમાં એડ કરી દઉં. પહેલાં તો h1 ટેગમાં મેં લખી દઉં એપ્લિકેશન સ્ટેટ. સેવ કરી દો અને રાઈટ ક્લિક કરીને વ્યૂ કોડ પર જવાનું. એટલા માટે અહીંયા પેજ લોડ ઇવેન્ટ આવશે. પેજ લોડ ઇવેન્ટ પર અહીંયા હું એપ્લિકેશન સ્ટેટની અંદર સિમ્પલ એક લેબલ એડ કરી દઉં છું. લેબલની ટેક્સ્ટ પ્રોપર્ટીને બ્લેન્ક આપી દઉં છું. સેવ કરી દઉં છું. હવે આપણે શું કરવાનું છે, રિસ્પોન્સ ડોટ રાઇટ માં આપણે શું કરવાનું છે, નંબર ઓફ યુઝર કેટલા ઓનલાઈન છે, એટલે કે આપણે યુઝરની વેલ્યુને શો કરાવવાની છે. તો અહીંયા શું આવશે, લેબલ 1 ડોટ ટેક્સ્ટ to total number of user online પ્લસ કરીને આપણે અહીંયા એપ્લિકેશન ની વેલ્યુને રિટ્રાય કરવા માટે સિમ્પલ અહીંયા યુઝર ડોટ ટુ સ્ટ્રિંગ સેવ કરીએ ફાઇલને અને રન કરીએ. એપ્લિકેશન સ્ટેટ ડોટ ASPX નામની ફાઇલને. ગ્લોબલ ડોટ ASX ફાઇલ ક્યારેય રન નહીં થાય અને એને રન નહીં કરવાની. એપ્લિકેશન સ્ટેટ ડોટ ASPX નામની ફાઇલ લોડ થાય છે અને અહીંયા જો ટોટલ નંબર ઓફ યુઝર 1 બતાવ્યું. આપણે અહીંયા સેશનમાં જે સ્ટોપ ડિબગિંગ કરીએ અને અહીંયા ગ્લોબલ ડોટ ASX ફાઇલમાં આપણે વેરિયેબલ 0 કરાવેલું છે. બાય ડિફોલ્ટ ડિક્લેર સેશન જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે એની વેલ્યુ 0 કરાવેલી છે. એપ્લિકેશન સ્ટાર્ટમાં 0 કરાવેલી છે, સેશન સ્ટાર્ટમાં એને +1 કરાવેલી છે અને જ્યારે સેશન ડિસ્ટ્રોય થઈ જાય છે ત્યારે એની વેલ્યુ પાછી 0 થઈ જાય, એટલે કે -1 થઈ જાય છે. તો અહીંયા આપણી વેલ્યુ 1 થઈ ગઈ બાય ડિફોલ્ટ. ક્લોઝ કરી દો અને ફરીથી રન કરીએ. એટલે આને પહેલાં આપણે ક્લોઝ કરવી પડશે અને હવે ફરીથી હું રન કરીશ ફાઇલ. સ્ટોપ ડિબગિંગ. આપણે ગ્લોબલ ડોટ ASX ફાઇલને રન કરીએ એટલા માટે આપણે કઈ ફાઇલ રન કરવાની છે, એપ્લિકેશન સ્ટેટ ડોટ ASPX નામની ફાઇલને રન કરવાની છે. આ એરે ગ્લોબલ ડોટ ASX ફાઇલ રન કરી એટલા માટે આપી છે. IIS સર્વરની એરર છે. થઈ ગયું બાય ડિફોલ્ટ ટોટલ નંબર ઓફ 0. જ્યારે આપણે બ્રાઉઝર ક્લોઝ કર્યું એટલે સેશન ડિસ્ટ્રોય થઈ ગયું હતું. તો આજે આપણે એપ્લિકેશન સ્ટેટ વિશે જોયું, સ્ટોપ ડિબગિંગ.
તો આજે આપણે એપ્લિકેશન સ્ટેટ વિશે જોયું. એપ્લિકેશન ફાઇલ global.asx ફાઇલ કેવી રીતે બનાવવી તે રીતે જોયું. એપ્લિકેશન લાઈફ સાયકલ જોઈ કે એના 8 મેથડ છે એ જોઈ. અને એપ્લિકેશન સ્ટેટ જે છે એ એપ્લિકેશન લેવલ પર આપણે આપણી હોલ એપ્લિકેશન લેવલ પર કેવી રીતે યુઝ થાય તે પણ જોયું. અને global.asx ફાઇલ કેવી રીતે બનાવવી એ જોયું અને એક એક્ઝામ્પલ જોયું. થેન્ક યુ.